હાલો છોકરા, આજનો આપણો ટોપિક છે સાદું સંડાસ ને ઊભું સંડાસ. બેયનો આપણે એક એક કરીને તફાવત બોલવાનો છે. અબે સાલે. સર, સાદું સંડાસ સારું, એમાં છે ને બધાને બેહવાની મજા ને આપણે પહેલેથી કાઠિયાવાડમાં તો બધાય સાદું સંડાસ જ વાપરે. ઊભા તો હવે નીકળ્યા એટલે સાદામાં ગઈઢાવને બધાને બેહવાની મજા આવે એટલે સાદું સંડાસ જ સારું. મજા આયા સાહેબ, સાદા સંડાસ કરતા છે ને ઊભું સંડાસ સારું. એમાં તમે મોબાઈલ લઈને ગયા હોય ને તો જાજી વાર બેઠા રહ્યો ને તો એમાં છે ને તમને ખાલી ના ચડે. ઓલા સાદા સંડાસમાં તો બાપ પગ ઉભરા પગે બેઠા હોય ને તો ખાલી ચડવા માંડે. તને તેજસ્વી સર, સાદું સંડાસ જ સારું. એમાં ડોલ ને ડબલું ને બધું હોય તો ખરા, એટલે આપણે જે પાણી નાખવું તો એ ડબલું નાખ્યું ને એ ગયું બધું. કુછ ભી સાહેબ, ઊભું સંડાસ જ સારું. એમાં છે ને આપણે ધોવી ના પડે. આ પિચકારી મારી ના બાયણે નીકળ્યા. ઓલા સાદા સંડાસમાં બાપ ધોવીને બે ડોલું બગાડીને વળી પાછા બાયણે આવીને ગંધારીને હાથ હોય તો હાબુથી ધોવાની બધી કોણ લાભ કરે. હા, પણ ઊભા સંડાસમાં બધાને બેહતા આવડતું એવું જોઈએ ને. આપણે તો બાપ આપણે કોઈ દી જોયા હોય ઊભા સંડાસ કે આપણે બેહતા આવડે? એ આવડે એને જ આવડે, એટલે સાદું સંડાસ જ સારું. ઊભા સંડાસમાં તમે મોબાઈલ લઈને જઈ શકો, છાપું વાંચવું હોય તો એ વાંચી શકો 15 મિનિટમાં. એ થોડું આડા સંડાસમાં થાય. પછી રાખવું ક્યાં છાપું? એમાં તમે પકડીને બેઠા રહ્યો, વચાઈ જાય. અચ્છા તારા બાપનું શું ડાયટું હોય છાપું ને મોબાઈલ લઈને જવાનું? એ બાયણે આવીને નથી થતું બધું? એ હું કઈ છાપા વાંચવાની મોબાઈલ રમવાની જગ્યા છે?